તો આ સાથે જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો જેમાં સુરતના એક પરિણીત યુવકનું મોત થયું છે। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો આ મામલો સામે આવ્યો છે। સુરતના પરિણીત યુવકનું આતંકી હુમલામાં મોત નીપજ્યું। શૈલેષસિંહ હિંમતભાઈ કળથિયા નામના યુવકના હુમલામાં મોત થયું છે। આજે મૃતક શૈલેષ કળથિયાનો જન્મદિવસ પણ છે અને તેઓ પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા। જન્મદિવસના આગલા દિવસે જ શૈલેષ કળથિયાનું મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે। આજે શૈલેષ કળથિયાનો 45મો જન્મદિવસ છે। તો પુત્રના કહેવા પર કાશ્મીરનો તેમણે પ્રવાસ ગોઠવ્યો હતો, જેમાં મૂળ અમરેલી જિલ્લાના દુફણિયા ગામનો આ પરિવાર છે। પરિવાર છે તે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયો હતો અને જેમાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શૈલેષનું બર્થડેના એક દિવસ પહેલા જ મોત થયું છે। પુત્રીના કહેવા ઉપર તેઓ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને સતત ગોળીબાર થયો, જે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં તેમનું મોત થયું છે। તેઓ સુરતના રહેવાસી છે। પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની આ અંતિમ તસવીરો સામે આવી છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો આ સાથે જ ઘોડા ઉપર બેસીને કુદરતી સૌંદર્ય નિહાળતા હતા અને ધડાધડ સતત ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 4 સભ્યોના મોભી એવા શૈલેષભાઈએ ગોળી વાગતા મૃત્યુ થયું। તો સતત ગોળીબાર કરવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શૈલેષનું બર્થડેના એક દિવસ પહેલા જ મોત થયું છે, જેમાં પુત્રીના કહેવા ઉપર તેઓએ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ ગોઠવ્યો અને પરિવાર સાથે તેઓ મજા માણવા માટે ગયા હતા। તો સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું મોત થયું છે। પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો પણ સામે આવી છે, જેના દ્રશ્યો તો ઘોડા ઉપર બેસીને કુદરતી સૌંદર્ય નિહાળતા હતા અને ધડાધડ ગોળીબાર થયો। તો 4 સભ્યોના મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા તેમનું મૃત્યુ થયું। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શૈલેષનું બર્થડેના એક દિવસ પહેલા જ મોત થયું। સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું મોત થયું છે, જેમાં પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો પણ સામે આવી છે। પરિવાર સાથે તેઓ ફરવા માટે ગયા હતા અને ત્યારે જ આ ઘટના બની છે। ઘોડા ઉપર બેસીને કુદરતી સૌંદર્ય નિહાળતા હતા અને ધડાધડ ગોળીબાર થયો અને જે ગોળી છે તેમને વાગી અને તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો। 4 સભ્યોના મોભી એવા શૈલેષભાઈનું ગોળી વાગતા મૃત્યુ થયું। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શૈલેષભાઈનું આજે બર્થડેના એક દિવસ પહેલા જ મોત થયું છે। પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। જમ્મુ કાશ્મીરના આતંકવાદી જે હુમલો થયો હતો પહેલગામમાં, જે આખી ઘટના બની, લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, હિન્દુ છે કહી અને ગોળીબાર કરવામાં આવ્યો છે। તેઓનું નામ પૂછવામાં આવ્યું અને તે બાદ સતત ગોળીબાર કરવામાં આવ્યો। તો લોકો પરિવાર સાથે ફરવા માટે ગયા હતા અને તે જ સમયે સતત ગોળીબાર થયો।